તાપી જિલ્લા નળ સે ભ્રષ્ટાચાર યોजना થઈ રહી છે, કારણ કે આ યોजना પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા પણ ફાયદો કોઈને થયો નથી। વાસનો કચેરી જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો થઈ ગઈ હોય એવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। જુઓ આ વિશેષ અહેવાલ। તાપી જિલ્લાના કોઈપણ તાલુકામાં જાઓ તમને એક વાત સર્વસામાન્ય દેખાશે અને ગામોમાં તમને આંગણામાં નળ દેખાશે, પણ નળમાં એક ટીપું પાણી નહીં આવતું દેખાય। એટલે કે નળ સે જળ યોજના તાપી જિલ્લામાં માત્ર કાગળ પર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। વાંચો કચેરી માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો બનીને રહી ગઈ હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે। વાંસવા કચેરીના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પોતે હવે કોન્ટ્રાક્ટર બની ગયા છે। માહિતી એજન્સીઓને કામ આપીને એમના બિલો પાસ કરી દેવામાં આવે છે। કેટલાક ગામોમાં સરપંચના ખિસ્સા ગરમ કરી બિલો પર પાસ કરાવી લેવામાં આવે છે। ત્યારે સોનગઢ તાલુકાના છેવાડાના બોરદા અને ફતેપુર ગામમાં પણ વાસ્મોનું ભોપાળું બહાર આવ્યું છે, જ્યાં સરકારના લાખો રૂપિયાની ગ્રાન્ટથી અધિકારીઓનું ભલું થયું, કોન્ટ્રાક્ટરોનું ભલું થયું, પરંતુ પ્રજાને પાણી તો ના જ મળ્યું। અત્યારે આ દિશામાં અધિકારીઓ શું જવાબ આપે છે અને બીજા કયા કયા ગામોમાં પાણીની આવી સ્થિતિ છે એ જાણવા માટે રાહ જોવામાં આવશે અમારા આવતા અંકની। અને જો આપના ગામમાં પણ પીવાના પાણીની સમસ્યા હોય તો 9979391495 નંબર પર સંપર્ક કરજો। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। વાસ્મો દ્વારા ગામડાઓમાં ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી, પાણીની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં અહીં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા ગામે બસ સ્ટેન્ડ ફળિયામાં શ્રીમતી સવિતાબેન ગોવિંદભાઈ વસાવાના ઘર પાસે પીવાના પાણીની સુવિધા એના નામ પર 15/6/2021ના દિવસે 4,90,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા। અને ત્યારબાદ એ જ સ્થળે 4/2/2022ના રોજ ફરીથી 4,90,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા। તો વિષય એ ઊભો થાય છે કે એકની એક ટાંકી જે છે કેટલી વાર બનાવવામાં આવી, 2 વાર એક જ સ્થળે, એ પણ માત્ર 8 મહિનાના કે 6 મહિનાના સમયગાળામાં કેમ પૈસા મંજૂર કરવામાં આવ્યા એ તપાસનો વિષય છે। હું બિંદેશ્વરી શાહ, બોરદા, તાપી। જી, આમાં બધું સવિતાબેનનું નામ? સવિતાબેન ગોવિંદભાઈ વસાવા। હા, વસાવા। સવિતાબેન, આ તમારી પાછળ જે પાણીની ટાંકી દેખાતી છે એ કેટલા વર્ષ પહેલાં બની? 2 વર્ષ પહેલાં। 2 વર્ષ થવાના, એટલે 2021માં બની। એક વાર બની કે 2 વાર બની? એક જ વાર બની। તમારા ઘરની આજુબાજુમાં બીજી કોઈ ટાંકી છે અહીંયા આવી ટાંકી બીજા ફળિયામાં છે? બીજા ફળિયામાં છે। આ તમારા ઘરની આજુબાજુ નથી ને? ના। હવે તમારી આ ટાંકી છે ને 2 વાર એના પર 4,90,000 રૂપિયા 2 વાર મંજૂર થયેલા બતાવે છે, તો 2 વાર તો કામ નથી થયું ને? ના, 2 વખત નહીં થયું, એક જ વાર કામ થયું છે। જી બેન, ધન્યવાદ।